કને ભૂખ ના લાગી સાચું બોલજે પપ્પા કાકા ભૂખ લાગે માનનો માલે કાકા સાચું બોલ કાકા ભૂખ લાગે માન મેં તને ના નતો પાડ્યો કે મારા હંગાત ના થાય તો હું લેવા હંગાત આવ્યો તો જોઈ નહીં પેલો ભાઈ કાળો પીળો થઈ ગયો પેલો ભાઈ કાળો હાથ ઉપર માર માર કરે તારા માથા ઉપર મારશે આ બોલું ફોન નાખશે બોલી નહીં તું ચાના આયા તા ના સંસ્કારી છી હેડો ને જોઈ રહી ને એકતા રહ્યા આ શું કંટ્રોલ માં પેલો તો પણ જો અરે મરતા જ્યાં બધો નસારતા જ્યાં ઓ પિન્ટુ કાકા જા માર તો ધક્કો જ નહીં મારો પિન્ટુ કાકા વાપરતા જ નહીં ને પિન્ટુ કાકા વાપરતા જ નહીં ધક્કો જ નહીં મારો મારતો થાકે હું તો આ રિક્ષા છે બેઠતી નહીં મારે યાર આ રિક્ષા છે બેઠતી નહીં યાર આ માર દો મારે આ લોચા અરે ધક્કો મારા કે ધક્કો તો મારતા નહીં હું તો બળી ગયો હું તો બળી ગયો અરે હું થયો થાકે યાર કેટલી બૂમો પાડ તમે વાપરતા નહીં યાર હાલે મોન અરે એક કામ કર મોટી લે તો સોડા બાટલી લઈ બે ઠંડી બરોબર મને લાગે તો તમે પૈસા વાપરવા લો આ પકડો અને તમે જાતે જ લઈ આવો ખરા તાપમાં હું તો ના જાઉં જે લઈ આવો તમે જાઓ આવું યાર આવો કોમ તમારો આવો એ બધો કોમ તારો ધક્કો મારવા ને તમે થકવા દીધો મને જાઓ તમે જે લઈ આવો જાઓ હા તો પણ આ રિક્ષા ગેરેજ માં તો પકડો કેટલી બૂમો પાડે પણ તમે હોફરો પિન્ટુ કાકા હા બરોબર જલ્દી ફટોફટ બેસજો તમે રિક્ષા બદલવાનું કરજો હું કીધું ને એટલે ફાઇનલી યાર જાઓ સીધી થાકી જઈએ તાપના પણ લોકો તો આ મને ખબર આ રિક્ષા પણ હું બગાડવાની યાર થાકી જાય કાયદેસર હા ભાઈ આજો મજામાં મજા તું ચો આમ કરી મૂર્ખા આ જાડી બુદ્ધિ નો અરે એક કામ કર તો સોયલાના બાપે વાત કરીએ એવું છે તે અરે તાપ તો જો આપણે રિક્ષા તો લેવા રિક્ષા તારી તો મૂકીને આવ્યો તું અરે મારી રિક્ષા બંધ થઈ જાય તો આ ભાઈ બંધની રિક્ષા બોલાવી મી પણ તો ના નહીં ભાઈ તું રિક્ષા જ બદલતો નહીં તું એક કામ કર પેલા આ બાજુ આવ અરે તું આ બાજુ આય આ મહેમાન સિંહ બધું બોલાવી છે તું ના હું કંટાળી જેવું તારા તો રિક્ષા બદલ ના દીવલા હું કહું હા હું તને પૈસા જે થાય હાલું તું તારી રિક્ષા ચેન્જ કર અને આ મહેમાન જોઈ ભટકી જતા ને અરે રિક્ષા બગડી હતી મોટી ધક્કો મારતો હતો તો મેં પણ આ છોકરાને ધક્કો મારાવાય બુદ્ધિ શક નહીં તારા મેં આને ફોન કર્યો એટલે મારા ભાઈ પણ આવી ગયો હમો અરે છોકરો મને ચાંદો કહેતો કે મારા પપ્પા મને ધક્કો મારતા ઘર મોકલું હા તો એક કામ કરો ને હબળો હા અરે આમાં અરે કોનમાં કોઈ વાત હોય કે ના કોનમાં કોઈ નહીં હોય કે છે સાહેબ અરે કોનમાં કહેવાનું હા અરે હાલ લે કે હું છે હું કે આ રિક્ષાવાળાના ભાડું વાલો આ લોકાચાર કાનું હતું એટલે આ લોકાચાર તો મારું હતું લોકાચાર મારું હતું પણ આ ભાડું મારાનું હાલવાનું આ લોકાચાર કાનું હતું મારું હતું તો ભાડું તમારે ચાલવાનું ને તારી મને તો ઉલમાં નાખી દે ભાડું ચેલું લે મને હું ખબર હવે સારું પણ તારો અમને ચો બોલાવાના હતા હાગાન મારી ગાડી નથી મને ના કહેવાય તારા એટલે મારી વાત તો સાચી છે જે ભાવ થાય હું નહીં હાલો તું હાલ મને ફોન ના કરાય આ ગાડીને હું નહોતો આવ્યો પણ મારા ભાઈ બંધ છે એ બહુ ભારામ નહીં આવ્યો મફત આવ્યો ખાલી 700 રૂપિયામાં જ આવ્યો હા અરે 3 કિલોમીટર 700 રૂપિયા ઇમરજન્સી પહોંચવાનું તો તમે જતા રહે પછી મૂકીને મારા દેવ દર વખત આવે મારી આબલું કાઢે દર વખત તો 800 રૂપિયા મને કાઢી દીધો હા અરે 800 રૂપિયા ના હોય ભાડું 3 કિલોમીટર ના હોય 800 રૂપિયા યાર તાર તો બુદ્ધિ છે નહીં પણ ઇમરજન્સી બોલાવી એટલે પછી લે તારી 800 રૂપિયા લેવાનું પહેલું 800 રૂપિયા તો થાય નહીં યાર તાપનો ધક્કો મારમાં કેરીમાં દુખાવો થઈ ગયો હાલો હું આ નંબર લઈ લીધું ગૂગલ પે હું નાખી દે એમના હા હું આપી દે મેં તમે ચિંતા ના કરો હું આપી દે ના ભાઈ બે જાઓ રિક્ષામાં મહેમાન તમે તો હું નાખી દઈ તમારા ખાતામાં તો અમે રિક્ષામાં જઈએ અરે 800 તો ગાલે વચ્ચે ગાલી તું હજુ મને
પણ એ ભાડું હાલવાનું કે નહીં હાલવાનું? અચ્છા મારે ભાડું વસૂલવા છે આવ્યો. હા હા તો જા હા જમી રિક્ષામાં જા, રિક્ષામાં જા ભાડું તો વસૂલ આવવું પડશે ને. હા ફરીથી આવી તો લઈને દે 800 રૂપિયામાં. હા હું નતો એક તો દિવસ છોકરાને ધક્કો મારો ગાડીનો. તારા તો બુદ્ધિ છે નહીં પૂંચી ખાવાય. આમાં હા આ તો ભાઈ મને ઘેર લઈ જજે, ભાડું વસૂલ વાળવાનું. હા ભાડું વસૂલ વાળવાનું. હા ચુમ ગાલ દીધો તા પછી તા દિવસે બોલ. એ તો મને ખબર જ છે ને અમે તે કઈ રિક્ષા બગડે જ છે જાણે હોય તાણે. હા ચુમ ગાલ દીધો મને. તો તને ઘેર થી અવાય નહીં આપણા અંગાતે. હા લોકો છે પતવા દે ભાઈ ઘેર જે મોજો જો તાર દીવાની વાત કરું. હલો તું ઘેર લોકો છે પતો પછી ઘેર 700 રૂપિયા મેં હા 300 રૂપિયા તારા ફોન લઉં. હા 300 રૂપિયા જ હું આલું. અલે હવે થાચી લે મારું અગું વાલું હો મારું લોકો છે હું લઈને જવું તને પણ 3 કિલોમીટર 700 રૂપિયા તો ના હોય યાર. અને તાર તો ભાઈ બરો તો દુશ્મન હતો આ ભિખારી કરવા ધંધા દીધો કરે. કાકા ચેટલું આઘું હોય યાર, 3 કલાકની રિક્ષા હેડ કરવાનું. અને 170 કિલોમીટર હા તો કાકા હા એક વાત કહું તમને. હા બોલ ને. તમે આવી રીતે હાલ લાગો હો. અરે ખરેખર આવડી ના લાગો. ઓહો તમે આવી રીતે હાલ લાગો હો. હા બોલ ને પેલા તાર કામ હું કામ શું કે? આપણે 3 કલાકથી આપણી રિક્ષા એડેટ કરો હો. 2-3 વાર આપણે પેટ્રોલ પુરાવી દીધી બરાબર. અલે રિક્ષામાં પેટ્રોલ નહીં ગેસ આવે. સાચું બોલ તારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. અરે હા ભાઈ રિક્ષામાં ગેસ આવે પણ તમારા પેટમાં કશું થાય તમારે? ના મને તો કશું થતું નહીં. મને તો ભૂખ લાગી તો તમને ભૂખ લાગી હે? અરે હું તો ચાને કેવું કરું ભૂખ તો મને લાગી હે. તમે હેડો આપણે હેડો ખાવા જઈએ ખતરનાક ભૂખ લાગી હે યાર, તમે 3 કલાકની રિક્ષા ચલાય કરાવો. એવી ભૂખ લાગી હે ને મારે ચલાવી જ નહીં રિક્ષા. અરે પણ તમે તો કંઈક મુખવાસે કહો પણ અમે તો 3 કલાકથી કશું મુખવાસે કરી નહીં. રિક્ષાને ભૂખ લાગી ને તો 2 વાર તો ગેસે પૂરા આવ્યો પણ ખરેખર મને ભૂખ તો લાગી હે પણ મારું હું તો કેવું જ કરતો હતો પણ અને નેચું રાખે ને તું એ વળી અહીં લોકો ચલાવ્યું હજુ પણ રસ્તામાં છે ને કોઈ હોટલ આવે તો સાઈડમાં કરીએ આપણે બરોબર. આ ડોહો હો ને તાર ડોહો જંડ જેવો એ પાછળ જો એ મોડ થાય તો કંઈક જમવાનું કરીએ ને આપણે. પણ કાકા મારો ડોહો તો મોત નહીં થાય પણ આપણે જમવાનું કરવું હો. હા ભાઈ ડ્રાઈવર તો આ રિક્ષા સાઈડમાં કરજે. અરે મોટે બોલે મને સંભળાતું નહીં. ચાલ યાર તમે તો યાર મારા પડે ગરમ થઈ જાય, મારા નહીં ચલાવી રિક્ષા. અરે મારા ભાઈબંધ અરે એવું નહીં. તમે તો ભૂખે મારે ના યાર. ના તો તું બેસે છે આ બોલે ને મને સંભળાતું નહીં. મને ભૂખ લાગી હે. મેં તને ના નતો પાડ્યો કે મારા હંગાત ના થાય તો હું લેવા હંગાત આવ્યો તો ખાવા આવ્યો તો ચોખ્ખું ખાવ ખાવા આવ્યો તો હું તો મને તમારે જેવું છે મને ભૂખે રહેવાતું નહીં. અરે પણ ભૂખ તો મને લાગી હે પણ મારા જોડે તો મારા જેટલા જ પૈસા એક જ ડીશ લઈશું બેમાં ચોઈ જશું. બધા ડોહાન મૂકા હે બરોબર તારા પપ્પાને મૂકા હે પણ હું તારું નામ થાય હો. એ હા મારું નામ લેજો. આ વાળી રિક્ષા તો ઊભી રાખી લાગે છે રિક્ષા બગડી ગયું. ખબર મને એવું જ લાગે છે. હું કહું છું કાકા રિક્ષા બગડી નહીં યાર, તમે તમારા ભાઈના જે રિક્ષા ના આમાં જો એરી આ 800 નો વાગ બંકો આ 800 1 નંબર રિક્ષા આપણી. એટલે રિક્ષા બગડી નહીં? ના બગડી નહીં. હા આ રિક્ષા જેમ તમે ઊભી રાખી આ મહેમાન કઈ બગડી નહીં રિક્ષા જેમ ઊભી રાખી તમે. અરે આ ચાનું ખાવ કરાતા છોકરો. એ ખાવ તું ખાવ કરી તું બે નેચે ઉતર છે. પગ ભરાઈ ગયો હું યાર કાકા તમે હું લેવા બનાવું સહી બનાવ્યું છે હું લ્યા સહી બનાવ્યું છે સહી આવું બનાવ્યું પાડ્યા જેવું સહી બનાવ્યું છે. તો પેલા મોન્ટીને નિમિત્ત બનાવ્યો નહીં. સહી આવું હાથી જેવું બનાવ્યું હોય ખાવાનું ઓછો હોયથી નહીં એવું તું મને ચાને ભૂખ લાગે એટલે આ ખાવ કરે. એને ભૂખ નહીં તને ભૂખ લાગી મને વિશ્વાસ.
ના ના સાચું બોલ કને ભૂખ લાગી એ કને ભૂખ ના લાગી સાચું બોલજે પપ્પા કાકા ભૂખ લાગી માનનો માલી સાચું બોલ. કાકા ભૂખ લાગી માનનો માલી અરે આ મારે આ તો એકદમ ફરી ગયો મળ્યા અરે એમને પૂછો તા ને એને કલાકનો રિક્ષામાં હોવા ના અન ભૂખ લાગી કાકા ભૂખ લાગી માનનો માલી અરે અંગાત થયો છે ને આ તમે ચમ લઈ લાયા ખાવ ખાવ કરો તમે તમે અંગાત ના લાયા છેવટે મારે અંગાત થઈ ગયા રે તું ખાવ લેવા લઈને આવ્યો ને ખાવા માટે તું લેવા લઈને આવ્યો રસ્તો બતાવવા લઈને આવ્યો મને કે કાકા મને કે કાકા હું રસ્તો બતાવો કે તમે જોયો નહીં કે ના ભો અલે ચિયા જમાનામાં જીવી છે મોબાઈલ નહીં લોકેશન ના મોકલી દેવું હું લોકેશનમાં સર્ચ મારી દેવાનું અરે તારા તો બુદ્ધિ છે કે નહીં યાર તું તો ભણશી ભણ્યો નહીં યાર બને નહીં ભણ્યો નહીં સિસ્ટમ બરોબર સારું તો હવે કોમ કરો તાર તો નહીં ખાવું ને હા તાર તો ખાવું નહીં ને આ છોકરાને ખાવું છે ને એટલે આપણે આટલી બધી લોબેન થયા તો તમને ભૂખ નહીં લાગી હવે મને તો ચાંદની ભૂખ લાગી પણ આ નંગ ઊભી રાખી તારે ઊભી રાખું ને હા જો તને ભૂખ લાગી જાય વાતમાં બરોબર તી તો ના પાડી કહો મને ભૂખ લાગી આમાં આ તો રોવા માંડ્યો હોય એટલે આને ભૂખ લાગી નહીં પણ મારું એમ કેવું છે કે તાર ભાભીને ભૂખ લાગી ચાંદની વાને ચાંદની ભૂખ લાગી ખરેખર હા એટલે એના માટે આપણે જમવા જઈએ હા એના માટે મને ચોય ભૂખ લાગી ને આવી તમને કને કીધું મને ભૂખ લાગી છે મારા પેલા જનાવર બાપ મરી જશે અને ખવાતું હશે હું તો એ જઈને લોકાચાર જઈને રોઈને પછી આવીને ઘેર આવીને ખાય તો તું નહીં ખાઈ ને ના નહીં ખાઉં હું તો હા તો તું તો ના ખાતી એક જણા પૈસા બચ્યા મારા હા તો હું કહું આમાં હું ઈશારા કરી ડાયવરને ખાવાનું કહેવાનું હા મહેમાન તમારે જમવાનું હા જમવાનું બધો વર્ધ્યું મારી પણ આ મેમોની હલવા આયા એના કાકાએ પિન્ટુ કાકાએ લાજ સમસક નહીં હા ભાઈ તો નાસ્તો બાસ્તો કરાવો તો યાર મારું પેલા યાર મને નાસ્તો પણ તમારે કરાવી. હગાવાળા જવા છે 100 કિલોમીટર 150 કિલોમીટર દૂર તમારે પહેલું તો કેવું તો તમે નાસ્તો બાસ્તો કરીને આવો તમે હા તો એક કામ કર આગળ પેલું હોટલ આવે છે ને એ હોટલમાં મહેમાન હું જમાલ દે મહેમાન બસ યા હોટલ મસ્તિંગ આવે. એ ના, હા, આપણે જમી લેવું. નહીં નહીં શું થયું તને અરે એ મહેમાન ખાઈ તો હું અરે અમે જોઈ લઈએ અરે આ મહેમાન મને લીધા વગર ખાતા નહીં ડ્રાઈવર અમાર મહેમાન તમે આ ભાઈ લીધા વગર નહીં ખો ના અમારે તો ખાવાનું જ હા, છે પેલા ખાવાનું કાકા પપ્પા એટલે આ ભાઈને લીધા વગર તમે નહીં ખો ઓહો લીધા વગર હું નહીં ખાઉં એટલે તું હલવાય મહેમાન તમે હલવાય આવું તો યાર પડો યાર અંગાત એ મને હા તો એક કામ કરો તમે બે જમવા તમે ત્યાં જજો હો નભો પપ્પા હા, મેં અને આ બીજા જમવા જાય અને હું જોઈ રહ્યો એટલે તારે જમવા જવું છે મુએ જમે એટલે આ તારી ખાવામાં મને લાગે અડધી વેલા આખું પિક્ચર પૂરું થઈ જવાનું ખાવામાં એક કોમ કહો તાન તમે ત્રણ જણ જમી લ્યો ને તો હાથે મુએ જમી લઈ તાન હો ને હા, વાંધો નભો એ તમે 4 જણ ખાશે તો હું જોઈ રહ્યા હું એ પેલા ખાઈ લઈને પછી રોએ જઈ પણ તાર તો પેલા જનાવર પણ મળી જાય હું જનાવર બા એ તો વાંધો નહીં, એ પાછા નહીં આવવાના. હા તાન એ પાછા આવશી હા તો એક કામ કરો ને આપણે બધાએ ખાઈ લઈએ પેલા રોમાં પીની જે બોલાય મેડીમાં જે બોલાય ને આપણે પેલા જમી લઈએ હોટલમાં જમી બમીને જઈએ પછી હા વાંધો નહીં ભાઈ જો ભૂખ તો બધા લાગી જાય પણ તો જમી લેવાનું અને તો કોઈ લોકાચારમાં પૂછા તો કહેવાનું અમે તો હવાનું ખાધું જ નહીં 24 કલાકથી હા અને એમ કહેજો કંઈક બે જગ્યાએ હોટલ ઊભી રાખી હતી પણ મારા ભાભીએ જો કે ભાઈ મારા ભાઈ એક્સપાયર થઈ જાય જનાબા મારા જનાબા ભાઈ એક્સપાયર થઈ જાય તે અમને કોઈ ખાવા જ નહીં દીધા એવું કહેવાનું હા પણ હું કહું કોઈ ખબર ના પડી જુઓ હા પણ મારો તો ભલો ને પનીર ટીકા મારે મંગાવજો અને જીરા ફેદલ એટલે આ લોકાચામાં એવું ના ખવાય લોકાચામાં ના ખવાય એવું હે તું એ બેજા જો તમે હે ને તો આગળ આપણે ખાલી ખીચડી કરી ખાવાની બીજું વસ્તુ જમી લઈએ હો હા અરે પેલા ભાભી તો જો પેલા જેનો બા મરી ગયા અને કે પનીર ટીકા મગાવવાનું કે પણ એ ગમે તે કહેતા આપણું તો મેળ પડી ગયો ખાવાનો ખાવાનું જેનો બા નહીં જનાવર બા અલ્યા. અને તું પેલું જૂઠું બોલે તો મને ખબર હે કે તમે લીધા વગર હું ખાતો નહીં એ તો મારા ખાવું તું એટલે હું બોલે તો યાર હેડો હેડો મોડું થાય યાર ભૂખ લાગી છે જલ્દી યાર યાદો આશ મજા આવી છે મોટીઓ તે રિક્ષા ઊભી રાખી ને તે મજા આવી છે ખાવાની મજા આવી ગઈ હો ભાઈ જોરદાર હું મજા આવી તમે તો વળી ના પાડે ને ખાવાનું ના પાડે તો વળી ખાવાનું પણ તું ફરી ચમજો ફરી જવું પડે મેં આપણે હાથમાં ચંપલ લીધી હતું અમે ચો હાથમાં ના હા એટલે આપણે બેને તો ખાધું અમારે પૂછ્યા પેલા ડ્રાઈવર ભાઈને પૂછ્યા અરે ભાઈ બન તમને ખાવાની મજા આવી જાય ને એક નંબર મજા આવી ગઈ પણ આવું બીજી વાર હોય ને તો મને કહેજો લોકાજાનું હું આય
અરે આ તો આમ તો રસ પડ્યો. અરે આ તો રિક્ષા બગડી હતી ને એટલે તને બોલાયો તો. આ એ લાગે તાર જેવો. મજા આવી પણ હો આરી હા ખાવાની બહુ મજા આવી હતી. ખરેખર હાઉ કે મજા આવી. તમે તો ખાવા ના પાડતા હતા ને. પણ તું ફરી ચમ છે ને ઉતરીને? ફરી જવું જ પડે. મા અપાએ હાથમાં ચંપલ લીધી તું વળી એમાં ચો હાથમાં ન. અરે એટલા માટે તો મને નતો કહેતો તાર બાપો છે ને એક નંબરનો રમી જાવ. ના બોલ અને હું કહું હા આ તો આ તાર નગારું ભરાયું છે ને એ તો કોઈ કહેતો નહીં, ખબર ના પાવા દેતો. હા ના કહેવાય તો મને ખબર હા. અને તારું મોઢું હપું જુઓ ને આમ ઢીલું કરી દેજે. હો અને દોત બોત કાઢ રૂમાલ ના રૂમાલ લેતો આ રૂમાલ આવી તો બધી ના પણ બુદ્ધિ શક નહીં તાર આમ તો હવે ખબર ના ખોલા લોકાચાર જીએ નહીં આપણે લગ્નમાં જતા છો કોઈ ના જો તો મોડી વારવા જતા એવી રીતના બધી અરે જવા દે હું ખાઈ બગાડી એની બહુ વધારે કંટાળી ગઈ.